તો 1437 કરોડ. એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના. એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે. આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની, આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ. આજે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી, આમ તો તમે સાગરભાઈને ઘણી બધી વાર ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવતા અને લડતા જોયા હશે. ફરી એકવાર સાગરભાઈએ સ્માર્ટ મીટરને લઈને સવાલો કર્યા છે સરકાર સામે. એમનું એવું કહેવું છે કે સ્માર્ટ મીટર એ લોકોને લૂંટવા માટેનું જ છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને બિલ દેખાડ્યું અને કહ્યું ગણતરી સાથે કે આ જગ્યાએ સરકાર લોકોને લૂંટી રહી છે. તેમનો આક્ષેપ છે કે આ સ્માર્ટ મીટર માત્ર સામાન્ય લોકોને લૂંટવા માટેનું છે. આંકડા સાથે વિસ્તૃતમાં એમને જે સમજાવ્યું છે એ સાંભળો. લૂંટારું ભાજપ લૂંટની એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે. લૂંટની આખી આ યોજના એવી છે, એની શરૂઆત 2012-13 થી થઈ ગયેલી છે. મારા હાથમાં એક બિલ છે, લાઇટ બિલ, સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે. ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે 25 વર્ષના કરાર કરેલા હતા. એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો. 2008-9-10 બિલ તમે જોશો તો તમને ક્યાંય આ કોલમ દેખાશે નહીં. ટોરેન્ટ પાવરે ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો 0 થી 50 યુનિટ સુધી ₹3.20 છે. 51 થી 200 યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક, એનો ભાવ છે ₹3.95. વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો, મારા હાથમાં આ જે બિલ છે 670 રૂપિયાનું છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર 78 યુનિટના વીજળીના વપરાશનું બિલ 670 રૂપિયા છે. એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ઠરાવેલો ભાવ ₹3.50 હોય, એક યુનિટ ₹8.58 પડે. કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે. 670 રૂપિયામાં ₹285.40 આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવ્યો છે, જે પાછળથી પાવર પ્લાન્ટોના લાભાર્થે દાખલ કર્યો છે, માત્ર એ જ છે. મૂળ વીજળી વપરાશ 78 યુનિટનો ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વીજળીની કિંમત થાય છે ₹270. ₹270ના વીજળી વપરાશ ઉપર ₹285.48 ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ, એના ઉપર 15% સરકારી કર. એક ડામ દીધો ત્યાં મલમ લગાવવાને બદલે એના ઉપર 15% પાછો સરકારી ટેક્સ લાગે છે. એટલે કુલ રકમ થાય ₹328.30. આ સરેઆમ ઉઘાડી લૂંટ છે જે ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યાંય નહોતી. આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી શેરવાતી રકમ છે. આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ. મેં જે મીટરનો આંકડો લીધો છે એ 2022નો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે. 1,43,74,372 ઘર વપરાશના મીટરો ગુજરાતમાં 2022ની સ્થિતિએ લાગેલા હતા. હવે એક મીટરમાં જો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવો, 1000થી ઓછું કરાવી શકાય એમ નથી, એટલા માટે કે ₹8.5 જો એક યુનિટ આવતું હોય તો 1000 રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના? એટલે 1000 રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે. હવે 1000 રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને 1,43,74,372 વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો, ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો. સાદી ભાષામાં કહીએ તો 1437 કરોડ. એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના. એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે
અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે. આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની, આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ. હવે એમાં સરકાર શું કમાશે? તો સરકાર એના 15% લેખે, કારણ કે આ જે રકમ જવાની એમાં 15% ગુજરાત સરકાર લેવાની છે. એ રકમ ગણો તો 3,234 કરોડ 23,37,000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે. તમે વીજળી વાપરો કે ન વાપરો, આ રૂપિયા ગુજરાત સરકાર, ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે. આ બિલને આધારે કરેલી ગણતરી છે, કોઈ કાલ્પનિક આંકડા નથી, કોઈ સર્વે નથી. આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે 3 સ્લેબ છે, પહેલા 0 થી 50 સુધી યુનિટનો ભાવ 3 રૂપિયા ને 20 પૈસા ગણો છો, 51 થી 200 સુધી 3 રૂપિયા ને 95 પૈસા ગણો છો, અને 200 યુનિટથી ઉપર હોય તો 5 રૂપિયા લેખે યુનિટ ગણો છો. આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ 5 રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે. એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે 200 વાપરો છો એટલે તમને આટલા જ પડશે. બધાનો સળંગ એક ભાવ થઈ જશે. નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે, અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે. એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે. ગુજરાતની જનતા, દેશની જનતા ઉઘાડે છોગ લૂંટાઈ રહી છે, અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભીરુતાને કારણે થઈ રહી છે. વાસ્તવિક આંકડાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે. હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને, ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ, સરવાળા, ગુણાકાર, ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ. હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી, આ સામાન્ય ગણિતનું કામ છે. સરકાર, ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે. આભાર.